અમદાવાદમાં સરકારી કચેરીમાં નિયમના ધજાગરા ઉડી રહ્યા છે। હેલ્મેટ ન પહેરતા સરકારી બાબુઓ સામે આવી રહ્યા છે અને હવે વાત કરવી છે એ આદેશની પાલનની વાત તો કરવામાં આવી, પરંતુ પાલન થઈ નથી રહ્યું। અમદાવાદમાં સરકારી કચેરીમાં નિયમોનો ઉલાળ્યો થઈ રહ્યો છે અને સરકારી બાબુઓ જેઓ હેલ્મેટ પહેરતા નથી તેમને દંડવામાં આવી રહ્યા છે। વસ્ત્રાપુર બહુમાળી ભવનમાં પોલીસની હેલ્મેટ ડ્રાઈવ, હેલ્મેટ ન પહેરતા સરકારી બાબુઓને મેમો આપવામાં આવ્યા। અમદાવાદમાં સરકારી કચેરીઓમાં હેલ્મેટ નહીં પહેર્યું હોય તો ફરજિયાત હેલ્મેટ પહેરાવવા માટેની કાર્યવાહી કરવામાં આવશે અને પોલીસ પ્રશાસન દ્વારા સરકારી કચેરીમાં વહેલી સવારથી આ પ્રકારે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। જે લોકો હેલ્મેટ નથી પહેરતા ત્યાં અત્યારે પહોંચી રહ્યા છે। આપે હેલ્મેટ કેમ નહોતું પહેર્યું? સાઈડમાં કર્યું, મને એક્સિડન્ટ થયેલો મેડમ। અહીંયા તમે જોઈ શકો છો પાછળની સાઈડ ને અહીંયા મને સોલાયેલું છે, બરોબર? એટલે મારા ગરદનથી આમ મૂળવું હોય ને તો હેલ્મેટના કારણે નહીં જોઈ શકતો। એવું કોઈ સર્ટિફિકેટ છે તમારી પાસે તમે દવાખાનાની સારવારનું? ના, એવું તો ના હોય ને સાહેબ। સર્ટિફિકેટ આજથી એક કાર્યવાહી અને પોલીસ પ્રશાસનમાં લોક જાગૃતિ આવે હેલ્મેટને લઈને આપના દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી રહી છે? સરકારી કચેરીઓમાં આજે પોલીસ સ્પેશિયલ ડ્રાઈવ કરી રહી છે। હું એ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશન છું, ઇન્ચાર્જ પીઆઈમાં છું અને આજે અમારે ડ્રાઈવ છે। અમે પબ્લિકમાં જ નહીં પણ સરકારી કર્મચારીઓ પણ ટ્રાફિકના નિયમોનું પાલન કરે એ માટે આજે ડ્રાઈવ અનુસંધાન અમે જે કર્મચારીઓ સરકારી કર્મચારીઓ હેલ્મેટ ના પહેર્યા હોય, ફોર વ્હીલરમાં સીટ બેલ્ટ ના પહેર્યા હોય, એના વિરુદ્ધ પણ અમે એક્શન લઈ અને ફાઇન કાયદેસરની કાર્યવાહી કરી છે। પોલીસે સમજાવ્યા છે હેલ્મેટ પહેરશો? હું પહેરું જ છું રેગ્યુલર મેડમ। આજે કેમ નહીં? અરે મેડમ, કહું રીઝન તો આપ્યું તમને। આ મારું દેખાય છે, તમે કે જ કરો કેમેરામાં। ખોટું અકસ્માત નિવારણ કરવા માટે, લોકોને જીવ બચાવવા માટે હેલ્મેટ ફરજિયાત પહેરવું જોઈએ તેવા ઉદ્દેશ્ય સાથે પોલીસ પ્રશાસન છે જે સરકારી કચેરીમાં પહોંચી છે। કાકા, હેલ્મેટ કેમ નથી પહેર્યું? સોરી, નથી ભૂલ થઈ ગઈ। પોલીસ પ્રશાસને આજે સમજાવ્યા છે, હવે હેલ્મેટ પહેરશો? 110% બેનજી। એટલે અમદાવાદમાં આજે સરકારી કચેરીઓમાં હેલ્મેટ નહીં પહેરનારા સામે કાર્યવાહીની સાથે સાથે તમામ લોકોને સમજાવવામાં પણ આવી રહ્યા છે અને અકસ્માત નિવારણ માટે અહીંયા જે દ્રશ્યમાં પણ જોઈ શકાય છે કે જે લોકોએ હેલ્મેટ નથી પહેર્યા તે તેમને પોલીસ સ્થળ પર જ રોકી રહી છે અને હેલ્મેટ પહેરવા માટે સાથે જે કાર્યવાહી કરવાની જે વાત છે ગુજરાત હાઈકોર્ટ દ્વારા ટકોર પણ કરવામાં આવી હતી કે અમદાવાદમાં હજી પણ લોકો હેલ્મેટ નથી પહેરતા અને તેને જ લઈને પોલીસ પ્રશાસન દ્વારા હેલ્મેટ ડ્રાઈવ સ્પેશિયલ શરૂ કરવામાં આવી છે, જેમાં હેલ્મેટ નથી પહેરતા તેમને દંડાત્મક કાર્યવાહીની સાથે જાગૃતિ લાવવા માટેનો પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ।